લાયન્સ ક્લબ ઓફ સિહોર તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો। લાયન્સ ક્લબ ઓફ સિહોર તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નેત્રમણી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સિહોરમાં 122 નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીને નેત્રમણીમાં કોઈ ખામી હોય તો આંખના ટીપા તથા વધુ સારવાર માટે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જઈને મોતિયાના ઓપરેશન માટે મફતમાં લઈ જઈ સારવાર આપીને પરત સિહોર મૂકી જવાની સુવિધા પૂરી પાડે।
સમગ્ર સૌરાષ્ટ્રનું છોટી કાશી એટલે અમારું સિહોર, જ્યાં નવનાથ અને 5 પીરના બેસણા છે. સેવાકી વૃત્તિથી એક વ્યક્તિ એ ખરેખર તમામ લાગણીથી જોડાયેલો છે. સિહોરની અંદર અનેક NGO સંસ્થાઓ ચાલે છે, પણ એની અંદર અમારી લાયન્સ ક્લબ ઓફ સિહોર, જેમણે એક સૂત્ર સાર્થક કર્યું છે, દર્દી દેવો ભવ. આજે સિહોર લાયન્સ ક્લબ દ્વારા સરસ મજાનો એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું છે. એની અંદર ઘણા જ બધા દર્દીઓ સમગ્ર સિહોર શહેર અને તાલુકા પંથકમાં 122મો અમારો આજે આ નેત્ર નિદાન કેમ્પ છે. હજારો દર્દીઓ અહીંથી આંખના ઓપરેશન માટે રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ એમની હોસ્પિટલમાં અહીંથી જાય છે અને એ તમામને ત્યાં પોતાના આંખોનું નવું સર્જન કરીને દ્રષ્ટિ મેળવીને એ પાછા આવે છે. આ પ્રસંગે અમારા ઉપસ્થિત આદરણીય લાયન્સ ક્લબ ઓફ સિહોરના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ આસ્તિક, પૂર્વ પ્રમુખ શ્રી અને અમારા આદરણીય ડૉક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ, અમારા સમગ્ર કાર્યક્રમના આયોજક કન્વીનર આદરણીય ભાઈ શ્રી ડૉક્ટર શરદભાઈ પાઠક, અમારા ખજાનચી સંજીવી દેસાઈ અને આખી ટીમ જે વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક હોય, સામાજિક હોય, વિધવા માટે, મહિલાઓ માટે, તેમજ નિરાધાર વૃદ્ધો માટે અને દરેક દર્દીઓ માટે જે કાર્ય કરી રહ્યા છીએ એ બદલ અને ખાસ કરીને હું ધન્યવાદ આપું કે અમે જે કાર્ય કરીએ છીએ એમને પ્રોત્સાહિત કરવાની જે સંસ્થાઓ કામ કરે છે, ખાસ કરીને દૈનિક પત્રો, સૌરાષ્ટ્ર સમાચાર હોય, વિવિધ ગુજરાત સંદેશ સહિતની એ પૂર્તિઓ અને એની અંદર અખબારોમાં આવે છે, સાથે સંઘનાથ સહિતની વિવિધ ચેનલોએ પણ આ કાર્યને, આ સેવા કાર્યને સરસ રીતે એ વધીને એ લોકો સમક્ષ મૂકે છે, ત્યારે આ કાર્યને એક સરસ મજાની સફળતા પ્રાપ્ત થાય છે. ધન્યવાદ. જય લાઈન.